એટલે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી શું તેના અભ્યાસક્રમ વિશે આજે આપણે વાત કરીશું. ધોરણ 10 માં જો બેઝિક ગણિત હોય, આપણે બેઝિક ગણિત સાથે ધોરણ 10 પાસ કરેલ હોય તો તમે ધોરણ 11 માં 11 સાયન્સ બાયોલોજી એટલે બી ગ્રુપમાં પ્રવેશ મેળવી ધોરણ 11-12 કરી શકો છો. અને જો આપણે ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ કરેલ હોય તો આપ ધોરણ 11 માં સાયન્સ મેથ્સ એટલે કે એ ગ્રુપમાં પ્રવેશ મેળવી ધોરણ 11-12 કરી શકો છો. તેની જો તમે ધોરણ 10 માં બેઝિક ગણિત હોય અને હવે તમારે ધોરણ 11 માં એ ગ્રુપમાં સાયન્સ એ ગ્રુપમાં પ્રવેશ લેવાની ઈચ્છા હોય તો નિયમ અનુસાર મળી શકતું નથી. તો તમારે જો ધોરણ બેઝિક ગણિત રાખ્યું હોય અને એમાં એ ગ્રુપમાં પ્રવેશ મેળવવું હોય તો તમારે આવનાર પૂરક પરીક્ષા જે હવે પૂરક પરીક્ષા થાય 1 મહિના પછી, તમારે એમાં સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ કરેલ હોવી જોઈએ. ફરી તમારે મેથ્સની પરીક્ષા આપવી પડે અને તમે એમાં એ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકો છો. 10 પછી તમે ધોરણ 12 માં આર્ટ્સ કરી શકો છો. ધોરણ 12 આર્ટ્સ, ધોરણ 12 કોમર્સ પણ પાસ કરી શકો છો. એની સાથે સાથે અને અન્ય કોર્સિસમાં જોઈએ તો આઈટીઆઈ પણ કરી શકો છો. આઈટીઆઈના અનેક કોર્સિસ ચાલે છે, એમાં તમે એમાં પણ પ્રવેશ મેળવી શકો છો. અગત્યની જાણકારીમાં કોર્સિસની વાત કરીએ તો એની એક અગત્યની જાણકારી એ છે કે ધોરણ 10 પછી જો તમે આઈટીઆઈમાં પ્રવેશ મેળવો છો, દાખલા તરીકે ડ્રાફ્ટમેન સિવિલ એક સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ હોય છે, જો તમે એમાં પ્રવેશ મેળવો છો તો 2 વર્ષના અંતે તમે સાથે સાથે ગુજરાત બોર્ડની ધોરણ 12ની ફક્ત અંગ્રેજીની પરીક્ષા આપી દો તો તમને ધોરણ 12 પાસનું રિઝલ્ટ મળી જાય છે અને એના આધારે તમે બીએ સાથે ગ્રેજ્યુએશન કરી શકો છો. તો આ બીએ સાથે જનરલી આઈટીઆઈ પછી ડિપ્લોમા થતું હોય છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ થાય છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડિગ્રી એન્જિનિયરિંગ થતું હોય છે. પણ સાથે સાથે તમારે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે જો બીએ કરવાની ઈચ્છા હોય, ગ્રેજ્યુએટ થવાની ઈચ્છા હોય તો તમે આ ધોરણ 12ની ફક્ત અંગ્રેજીની પરીક્ષા પાસ કર્યાના રિઝલ્ટના આધારે તમે એમાં પ્રવેશ મેળવી શકો છો. થેન્ક યુ.